હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। શિયાળાની કડકડતી ઠંડીમાં સ્નાન કરવું એ જંગ સમાન કામ ગણી શકાય છે અને તેમાં પણ ઠંડા પાણીએ નાહવું એ વિચાર માત્ર કમકમાટી છૂટાવી દે તેવો હોય છે। મોટાભાગના લોકો શિયાળામાં ગરમ પાણીનો ઉપયોગ કરીને સ્નાન કરતા હોય છે, પરંતુ શિયાળામાં ગરમ પાણીથી નાહતી વેળાએ અમુક ચીજોનું ધ્યાન રાખવું ખૂબ અનિવાર્ય છે। નિષ્ણાતોના દાવા પ્રમાણે શિયાળાની ઋતુ દરમિયાન લાંબો સમય સુધી તમે ગરમ પાણીથી સ્નાન કરો છો તો તે હેલ્થ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। માત્ર શરીર જ નહીં પરંતુ મગજ અને શરીર એમ બંને પર તેમની પ્રતિકૂળ અસર પડી શકે છે। ગરમ પાણી કેરાટીન સ્કિન સેલ્સને અને ડેમેજ કરી શકે છે, પરિણામે સ્કિનમાં ખંજવાળ આવવા સહિતની સમસ્યા ઊભી થઈ શકે છે, જેથી હૂંફાળા ગરમ પાણીથી નાહવું જોઈએ। ગરમ પાણીથી નાહ્યા બાદ શરીરમાં સુસ્તી પણ બની શકે છે, કારણ કે ગરમ પાણીથી સ્નાન કર્યા પછી શરીર રિલેક્સ મોડમાં આવી જાય છે અને ઊંઘ આવવા સહિતની સમસ્યા માથું ઊંચકી શકે છે, જેથી તમે દિવસભર ઉર્જા વગરનું શરીર મહેસૂસ કરી શકો છો। તો હાલ માટે એટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।